ભાઈ જેને જો માથે ઓઢવું હોય ઓઢી લેજો, અમે કોઈ ના પાડતા નથી. ધાણા માણા બની જાય જાનવરમાંથી. તો કેમ છો મિત્રો, મજામાં? તો આપણે પાછા આવી ગયા છીએ વ્લોગ સાથે. આજ વખતે એવું વિચાર્યું છે કે હવે વ્લોગ શૂટ કરશું. કાંઈ ના ભાઈ, શું ગોતો? આપણી એન્જલ છે, જેને ખબર છે એને ખબર છે. તો હવે એવું વિચાર્યું છે કે જો કાંઈ કન્સેપ્ટ બનશે અત્યારે સ્ટાર્ટ નથી કરવા, કારણ કે કોઈ એને દગાબાજ આવતું નથી. એટલે અત્યારે વિચાર એવો કર્યો છે કે અત્યારે ખાલી ને ખાલી બ્લોગ કરીએ. ટાઈમ મળશે તો સ્ક્રિપ્ટેડ વિડીયો પણ બનાવશું, એટલે એ સ્ક્રિપ્ટેડ ને કન્સેપ્ટ સાથેના. તો અત્યારે ફિલહાલ જઈ રહ્યા છીએ વાળ કપાવવા અને દાઢી સેટ કરવા, કારણ કે બહુ વધી ગયા છે. તો થોડાક માણા બની જાય જાનવરમાંથી. તો સીટ ગાઈસ, તો આજે આપણી બુબુ પણ બહુ ખરાબ થઈ ગઈ છે, એને વોશ કરવાનો ઈરાદો છે. આ જે ડીઝલ એન્જિન સ્ટાર્ટ કરવાની મજા છે ને એ પેટ્રોલમાં નથી. યુ નો, પેટ્રોલ હતી i20 મારી પાસે 5 વર્ષ, બટ જી ફીલ ઓ ફક, જી ફીલ ડીઝલમાં જે કે નથી. ચાલો તો હવે સીધા જઈએ વાળ કપાવવા અને પછી બતાવીએ કેવા કટ કરાવીએ વાળ. 150ની જ રેન્જ. જે આ ડીઝલનો 5 8 ભાઈઓ પહોંચી ગયા છીએ આપણે વાળ કપાવવા માટે. હા, શું થયું? હા, આ તો ખાવાનું લેવા જ જાય છે તારા માટે. બેઠી રહે 2 મિનિટ. હા, ગરમી સહન નથી થતી. હમણાં થઈ જશે ઠંડી થોડીક વારમાં. એનું ગાડી ગરમ છે ને બહુ અંદરથી, એટલે એ રીતે રાડું નાખે, કારણ કે ગરમી એને સહન નથી થતી. એટલે તો હવે જલ્દી કેબિન ઠંડી થઈ જાય તો સારી. મેં તો જો લો ટેમ્પરેચર રાખીએ. બીજું તો ભાઈઓ પહોંચી ગયા છીએ અત્યારે એના ઘર પર. હવે આવે આવી ગઈ તું એનું જો તારો ભાઈ બંધ આવેલો આવે. મલખાઈ તો જો ભાઈ, મલખાઈ જો. અને લઈ આવ્યો અત્યારે તો હું કે ટોમલા મજામાં? કહા જાન તું? એ દારૂ વાળા વ્લોગ નાખો હાલશે ને કે નહીં હાલે? હુકામ નો હાલે, બધું હાલે. તું જો. તો ભાઈઓ આવી ગયા છીએ અત્યારે બિલાડીનું લેવા માટે, કારણ કે એનું થઈ ગયું છે પૂરું. ગાડી કરી દીધી સામે પાર્ક. તો ભાઈઓ લઈ લીધું છે બિલાડીનું. હવે અહીંયા ક્યાં કેમેરા નથી, નહીં જોવું જોઈએ વાડીના કારણે. अपनी सपनों की परी जा रही है गाइज. क्या कहता बीड़ू कब? ધાણા. ओ भाईओ नीचे गाड़ी आई ने મને છાતીમાં થવા માંડ્યું યાર. એનું કા નીચે બેહી ગઈ આવ. એને ગાડીમાં બીક લાગે તો હું એને પરાણે ફેરવું. હવે એમ બીવા જેવી વસ્તુ છે, તું જ કે કઈ બીવા જેવી વસ્તુ છે? જરાય નહીં. બહાર કાઢો. કાઢો કાઢો. કે કૂતરા હોય કે બિલાડા હોય, બહાર કાઢો. નો કાઢો તો કઈ કેવું નથી ને કે વિવાદ થઈ જાય. હા, વિવાદમાં તો હાલી જ જી. થોડો વધારે વિવાદ આવી જશે અમારી ઉપર, બીજું તો કઈ થશે નહીં. અઠે મારે હાલો. તો ભાઈઓ અત્યારે ગાડી ધોવાનો ટાઈમ છે. ગાડી ધોઈ નાખીએ. તમે જોઈ શકો છો ગાઈસ, મયુરભાઈ ગાડી ધોઈ રહ્યા છે. આ ફોર્મ વોશ
તો કે ઘરે બેઠે એક મશીન લઈ લ્યો એટલે આરામથી ગાડી ધોવાઈ જાય છે, કોઈ પ્રોબ્લેમ છે ને. શું કે મયુરભાઈ મશીન કેવું છે? મશીન એક નંબર છે. દર સર્વિસના 500 થી 1000 રૂપિયા. હવે મશીનની કિંમત ખાલી 4000 રૂપિયા છે. કોઈને લેવું હોય તો મયુરભાઈને કોન્ટેક્ટ કરો. જોઈ શકો છો રિએક્શન કેવા મળે છે. ઓ મયુરભાઈ શેઠ આમ ન હોય. જોજો વડીલ પાણી તો છે ને અંદર હુકાઈ જાય, જલ્દી ગાભો મારી દો. તો ભાઈઓ અત્યારે બે ભાઈઓએ ગાડી વોશ કરી નાખી છે. કેમ બાકી ટોમ થઈ ગઈ ગાડી ચોખ્ખી? એકદમ ચોખ્ખી થઈ ગઈ છે ગાઈસ, જોઈ લો. અને અમે બે પણ ચોખ્ખા થઈ ગયા છે, નાઈ ધોઈને ફ્રેશ થઈને બેઠા છીએ. હવે એમને તો કઈ હવે બેસાય નહીં બરોબર, કારણ કે અમે અમારા શબ્દ નથી બોલવાનો, કે અમે શબ્દ બોલવા બેસું તો વિવાદ પેલા ગાડી તૈયાર થશે પછી અમે તૈયાર થશે 100%. અને એક વિડીયો પણ અમે શેર છે, બહુ મસ્તીનો વિડીયો આવે છે, ઇન્સ્ટામાં પણ આવશે અને યુટ્યુબમાં થોડોક લેટ આવશે, 10 થી 15 દિવસ. ઇન્સ્ટામાં કેટલા અઠવાડિયામાં આવી જશે. હા ભાઈ લોક, તમે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દેજો, અમે લિંક નાખી દેસી અને બે જણાને ફોલો કરી લેજો તો તમે નવા હોય તો. બાકી જૂના હોય તો કહેવાની જરૂર જ નથી, કરો કે ન કરો કઈ ફેર નથી પડતો. કારણ કે જો કરવા વાળા તો છે ને બધા અજાણ્યા જ છે બરોબર, આપણા વાળા છે ને એ ચૂતિયા છે, જેલસ માણસો કેવા. ભાઈ જેને જો માથે ઓઢવું હોય ઓઢી લેજો, અમે કોઈ ના પાડતા નથી બરોબર. અનફોલો કરી નાખજો તમે તમારે. બાકી હું ગાડી કોઈ માંગતા ને જો કોઈ મારા અજાણ્યા ગ્રુપ વાળું કોઈ જોતું હોય કે કોઈ હગાવાલું જોતું હોય, ગાડી કોઈ ના માંગતા ભાઈ. આમાં બોલવા જેવું નથી, ઇન્સ્ટામાં તમે તમારું દિલ ખોલીને બોલીશ બરોબર ને ભાઈ. મોઢે તો અમે ભાઈ નથી કહી શકતા, ગાંડ ભરી જાય ઘણા મારા. ના મોઢે તો હું કહી દઉં, ઘણા ને કીધું હે, પણ અમુક વસ્તુ એવી હે નથી દેવી ગાડી, મારે તો નથી દેવી, મારા બાપની ગાડી. સહી બાત है. तो फाइनली गाइस कार हो चुकी है अपनी वॉश से रेडी. ये क्या था भाई? कलुआ. તો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગયા છે મંદિરે જવા માટે. તો પપ્પાજીને દર્શન કરીને નીકળીએ. તો બોલો આશાપુરા માતની જય. મોમાઈ માતની જય. ઓકે. ગાજો એક નંબર ચોખ્ખો છે. ચોખ્ખો. આજે તો ટોમે ગાડીમાં હેલ્પ કરાવી છે ભાઈ, એને ક્રેડિટ જાય છે. 90% એ કરી, 10% જ મેં કરી ગાડી સાફ. તો ભાઈઓ ટ્રાફિક આવી ગયું છે સિટીનું, એ આપણો હાવ બોરિંગ પાર્ટ છે ડ્રાઇવિંગનો. રોડ ઉપર જોવો ને બેસી જાય છે પણ પોતલા વારીને વાહે રે ને મારો ભાઈ, નકર અડી બડી જાય તો ખબર નહીં પડે. ડીઝલ એ ઓછું થઈ ગયું આ લોકોને પડવાય, પણ ટ્રાફિક પણ તમે જ જુઓ, તો સામેથી લો બીમ મારા આવે જ નહીં કોઈ. ડોહીમાં તો હવે થોડીક જ વારમાં આપણે કરશું રાજકોટને એક્ઝિટ. ઓકે ભાઈ, એક્ટિવા વાળા ભાઈ ગઈ જોઈ જાઓ, સોરી બે નતા. હવે આ લોકો વચમાં હાલે શું કરવાનું એલા? Oh. તો ભાઈઓ અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે મંદિર વાળા રસ્તા પર. જો ઓફરોડ અત્યારે કરી રહ્યા છે. ઓકે ટોમ, ભાઈને કંટાળો આવે છે. ફોટો એડિટ કરી. અચ્છા, તો ભાઈને કંટાળો આવે છે, ઇનર સોલ મને કહે છે કે ખોટો આવી ગયો. અરે ઘણા ટાઈમ પછી અમે ખુદ પણ 4-5 મહિના પછી આવી જઈએ. તું કેટલી વાર આવે છે? પહેલી વાર? હાલી બાને તારે માતાજીના દર્શન થઈ જાય. માંગવાની વસ્તુ માંગી. હું તો એક જ વસ્તુ માંગુ છું, પૈસા. ભાઈઓ પહોંચી ગયા મંદિરે. અરે ગાઈસ ગાડી મેં ધોઈ હતી, પાછી ખરાબ થઈ ગઈ. અરે કેવું મન લગાડીને સાફ કરી હતી યાર, થઈ ગઈ ને પાછી.
તો ભાઈઓ ધજાના દર્શન કરી લ્યો. શું કે ભાઈ મંદિર ગયું? આનંદ આવી ગયો આપણને ખરેખર ખરેખર દિલથી. મને તો એમ છે કે તને મજા નથી આવી. મજાની વાત જ નથી યાર. ટેન્શન હાલતો હોય ને યાર. આપણું ટેન્શન પડે દુખડા સંભળાવી તો માતાજીને મૂડ ઓફ થઈ ગયેલું છે કહીશ. આપણા કામ થઈ જાય તો કઈ વાંધો જ નથી. થઈ જશે આપણો ભાઈચારો બસ આવો જ બનેલો રહીએ. દુશ્મન નો આવે એટલે તો અત્યારે ખાલી ઊભા રહ્યા હતા શેરડીનો રસ પીવા માટે. શું થયું, ગરમ લાગ્યું? તો પાછા નીકળી ગયા છીએ ભાઈઓ ઘરે જવા માટે. ગાઈસ એવરેજ તો અમારી બહુ એક નંબરે તમે જોઈ શકો 20 માં એવી હતી. આ ડીઝલ છે તો અત્યારે 9.9 આ તો મમ્મી બેઠા છે એટલે ત્યાં નહીં. બાકી સાંજની તો હજી તમને 100 કરી નથી. તારી બાજુ કઈ હે નહીં જોતો. અમારી બાજુ ગાડી આવે જવા દે. આવે કોઈ જવા દે લઈ લે. તો ભાઈઓ ગાડી વોશ કઈ રીતે એવી ને એવી ભરાઈ રહી છે. તો બધી જ મહેનત મારીને ટોમની બેકાર રહી છે. શું કેવું ટોમ? ભલે ને બેકાર કે બીજી વાર તો તમે પણ ગાઈસ દર્શન કરી લ્યો. હેલો ગાઈસ દર્શન કરી લેજો. વેલકમ. ભાઈ કોઈ નજર ન લગાડતા મહેરબાની કરીને. તમારી નજરથી અમારી જનતા જગાઈ શકે છે. જોવો પીકી ના ડેમેજ આવ્યું કાંઈ મારી ગાડીમાં બ્લોક આવ્યા પછી. ઓ એ કે હા તો કે હવે તો બધું એમાં દેખાડે કોણ કોણ લાઈક કરે કોણ નથી કરતો કોણ નથી કરતો. એટલે યાદ રાખજો પૂઠા ખેરી નાખશું તમારે પૂઠા. તો ભાઈઓ પાછા ઘરે આવી ગયા છીએ આપણે. હવે રેસ્ટ કરી દઈએ. અને આપણે રીલ જોવી છે એ ભાઈ રેસ્ટ કરે જોઈ શકો. થોડીક વાર સુઈ જઈ. ભાઈ ના ના હા ભાઈ નથી. ભાઈ હુવા નથી દેતો કાંઈ કહેવા ને. હુવામાં શું વાંધો એ માણસ સુઈ જઈએ તો ભાઈ અમે ઉઠાડી થાકી જઈએ તો ઉઠતો નથી. નીંદર ભાઈ. સમજો તો ભાઈઓ પાછા આપણે બહાર નીકળી ગયા છીએ ઘરેથી આરામ કરીને. હું કે ટોમલા આરામ તો નથી થયો ભાઈ ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી તો કઈ ખાવા પીવા જશું કંઈક તો પેટમાં નાખું ને. હા ભાઈ ફૂલ ભૂખ લાગી. અરે આપણી આગળ મોટા 20 હતી. આ તો હું આપણા પ્રાઇમ ઓરામાં આવ્યો ને 3 ચા હતી. આમને તો આપી દો ભાઈ, બીજા દેવા જાય કાટો. હમણાં હું ઓર્ડરમાં તારાથી મિસ્ટેક થઈ ગઈ. નાસ્તો કરવા આવ્યા જી નહીં શું કાચી રાખ ભાઈ મજામાં. તો ભાઈઓ ફોનમાં ચાર્જિંગ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું એટલે આગળનો કાંઈ બ્લોગ કન્ટિન્યુ થયો નથી. તેના માટે માફી. હવે કાલથી પાછો કન્ટિન્યુ કરશું બ્લોગ આખો. શું કેવું? અને હવે બ્લોગ રેગ્યુલર આવી જશે. અમે આજકાલ બ્લોગ કરતા હતા જોકે થતું નહોતું. એટલે તમારા સપોર્ટથી આગળ વધી જાય. અમે સપોર્ટ કરજો બે ભાઈ. મેં કીધું માઇન્ડ ગયું હે ને બ્લોગ ચાલુ કરી દે જેવો બને એવો. બરોબર ઓડિયન્સ કાંઈક તો કહેશે ને. તમે અમને કહો કે શું મિસ્ટેક છે શું ને હજી શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. કારણ કે જો કંઈ ખબર પડતી નથી. બરોબર હવે કાલ કરીને માણસો છે ને ટાઈમ જ દઈએ કે ભાઈ હા આજે આવશું ભાઈ વિડીયો. અમારી તો ગાડી ચોરી હોઈ ગઈ એટલે ગાડી પણ નહોતી. અમારી એકમાત્ર મોટો બ્લોગ કરવાનો વિચાર હતો. હવે તો અત્યારે તો એક ટીમાં બનાવી. કાંઈ વાંધો નહીં ભાઈઓ. પાછી બાઇક લેશું ને પાછો મોટો બ્લોગ કરશું. પણ અત્યારે ખાલી એટલું કહેવાનું ટૂંક સમયમાં તમારા માટે સરપ્રાઈઝ છે. જો તમે સપોર્ટ કરશો તો તમને સરપ્રાઈઝ જલ્દી આપી દીધી. એક નંબર સરપ્રાઈઝ છે.
બીજી વસ્તુ એ ભાઈઓ અને મારી ચેનલમાં બ્લોગ આવશે ગાઈસ, તો તમે લોકો ચેક કરી લેજો. અમે બે જણા એક જ ચેનલમાં બ્લોગ નાખવાના છે. સપોર્ટ તમારો જરૂર લેવો. જોઈએ ગમે એ બરોબર થાય, પણ હવે રેગ્યુલર લેવું છે ભાઈ, પેલાની જેમ નહીં. ભલે હાલો કાલ ભેગા થાય. તુલસી જાડેજા, જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. કાંઈ કામ હોય તો કયો બરોબર. કાંઈ વાંધો નહીં, હારું. ભલે હાલો ભાઈઓ, આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. પાછો આપણે કાલ નવા બ્લોગમાં મળીએ. સી યુ ઓકે. મયુરસિંહ હરખું છે ભાઈ.